कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે પાછા ઘણા દિવસે આમ તો કેદારનાથ ત્યાં પછી આપણે ખાલી એક જ બ્લોગ બનાવ્યો કે હા એક જ બનાવ્યો હતો ને પણ પાછા 2 પાર્ટ કર્યા હતા. પછી બ્લોગ હમણાં બનાવ્યા જ નથી. અને આજે તારીખ થઈ છે 30, પણ હાન પડી ગઈ ને એટલે બાઈએ કેલેન્ડરનો પત્તો ફાડી નાખ્યો એટલે 31 થઈ ગઈ. શનિવાર છે અને શું છે થેપલા વેપલાની સુગંધ આવે છે. તો મસ્ત થેપલા થઈ ગયા છે. આ થેપલા આ બાજરાના છે અને શું કહેવાય ઢેબરા. હા હા જો થેપલા તૈયાર થઈ ગયા છે એટલે ખ્યાલ આવી ગયો છે કે ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ છે. પણ હવે કોણ જાય છે અને ક્યારે જાય છે એ તમને વિડીયોમાં છેલ્લે કહેવું. ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો, કારણ કે શું છે બહાર જતા હોય એટલે આપણે ગુજરાતીને થેપલા તો હારે હોય જ. એટલે થેપલા બની ગયા છે, આ ખાવાના છે ને પાર્સલ થઈ ગયા છે. હા કાલે સવારમાં નીકળવાનું. આ વ્યુઅર્સને એમ થાય કે આ લોકો બહારને બહાર જ રહેતા લાગે છે. જે મહિનો નથી જોતા પાછા બહાર જવાની તૈયારી ચાલુ કરી દીધી છે. અને શું છે સવારમાં ક્યાં જઈએ એવા એમ હમણાં 2 દિવસ શીખવા જાય છે ગાડી. આજે તો સારી આપતો હતો મમ્મી. તો કેમ થાય અઠવાડિયા 10 દીમાં શીખી જાય. ખાલી ટર્ન લેવામાં થોડોક વાંધો આવે અને સર્કલે ચોકડી હોય ને આમ ઊભી રહી છે ગાડી. કેમ ઊભી રહી જાય? થોડીક આમ બીક લાગે એમ કે બીજા ગાડીવાળા. હા પહેલાં જવા દેવાના, આપણે નવરા થાય ને પછી ઓલું કરવાનું. અને શું કર્યું ફામે? કઈ નહીં, ગલુડી અમે ગયા બાઅહીંયા ફામે ગયા હતા ભીંડો ઉતારવા. કીધું તમે અહીંયા રોકાઈ જાઓ, અમે આવી છીએ. સાફ કરતા આવ્યા, પોતા મારતા આવ્યા, આગળનું ધોતા આવ્યા. હારો ભાત લેતા ગયા તો ભાત લેતા ગયો તો થાત તો ત્યાં જમી લેતા. હા બાટો પાટોડી બનાવી હતી. હા એ યાદ નહીં લેતા હતા તો ત્યાં ખવાઈ જાય. અને કેમ તૈયાર થઈ ગયા છો? બહાર જવાનું છે, કંઈક ટિકિટ આવી છે શેની, હે કંઈક શેની ટિકિટ આવી છે. હા તો ખાઈ બહાર જવાનું છે ને અત્યારે આપણે સાંજે ખાઈને પાછું બહાર જવાનું છે. ક્યાં જઈએ છીએ અને શેનો પ્રોગ્રામ છે એ તમને આગળ ત્યાં જઈને બતાવશું. એટલે પહેલાં થેપલાને એવું ખાઈ લઈ અને અરે શું છે ચા શાક રસ દહીં છે. હા દહીં છે, ચા છે. અને બાને હમણાં જવાનું છે. કેમ? હા બાની ઉપડી પાછી બા પાછા ઉગડ્યા છે જાત્રાએ. જાત્રા હા જો આ થેપલા છે ને એની હાટું નથી, એ તમને આગળ કહેવું. થેપલા તો બીજા માટે છે. હા થેપલા બીજા માટે છે. અને બાને કેટલી તારીખે જવાના? બાને 2 તારીખે જવાનું છે. હા તો બા જાય છે 2 તારીખે. 4 દિવસ ને 4 દિવસનો અધિક માસનો એના મહિલા મંડળનો કાર્યક્રમ છે. ક્યાં ક્યાં જવાનું? નાથદ્વારા શરૂ કરવાનું છે. નાથદ્વારાથી શરૂ કરવાનું. કાકરોલી, નાથદ્વારા, બહુચરાજી, શામળાજી, હળદી ઘાટી, ખાટું ખાટુ શ્યામ. 10 સ્થળ છે કે 10 સ્થળ છે. હા બીજા ક્યાંક બેચ છે. એટલે બા જાય છે પાછા 4 દિવસ જાત્રા કરવા. અને તો થેપલા છે ને લઈ જવાના છે કુંજભાઈને. શેનો કાર્યક્રમ છે? કાર્યક્રમ છે આપણે ફાઇનલ જોવા. હા જો કુંજભાઈ છે ને જાય છે આરસીબીને અને ગુજરાત ટાઇટન્સની ફાઇનલ મેચ જોવા અમદાવાદ. એટલે થેપલા એને લઈ જવાના છે. અરે કોણ કોણ જાવ? કોલેજ વાળા દોસ્તાર કરવા. ક્યારે જવાનું? ક્યારે? આજ સાંજની ટ્રેન છે 3:30 વાગ્યાની સવારની, એટલે વહેલી. એટલે 7:30 વાગે પૂરી જાવ, પછી જોવાનું શું ખરું નહીં. બીજી ટ્રેન મળતી નહોતી, આમાં થઈ ગઈ કન્ફર્મ ટિકિટ, એટલે પછી કીધું આમાં જ વહી જાય. અને કઈ ટીમને સપોર્ટ કરવા તો? જર્સી જોઈ તો મેં આપણે એમાં ક્યાં લખ્યું છે કંઈ? લખેલું જ છે આરસીબીની જર્સી છે. હા આવેલું. હા જો બોલો ગુજરાતમાં રહેવું. ગુજરાત ટાઇટન્સની ટીમ ફાઇનલમાં છે
ગાવું થાય. આપણે મોટાઓને બધાને છે ને ગુજરાતને ઓલું કરતા હોય અને યંગસ્ટર બધું છે ને આરસીબી વિરાટ કોહલી. એટલે વિરાટ કોહલીના ફેન છીએ એટલે હા, વિરાટ કોહલીના ફેન છે બધા ભાઈ. પણ આમ તો સારું, જો આરસીબી બે જીતે તોય તમને આમ ઉત્સાહ રહે અને ગુજરાત જીતે તોય રહે. ગુજરાત જીતે તો આપણે ગુજરાતના રહીએ એટલે રહે, અને આરસીબી જીતે તો વિરાટ કોહલીના ફેન છે એટલે. એટલે બે બાજથી ફાયદો છે. તો હાલો હવે ચા તૈયાર થઈ જાય ને એટલે મસ્ત પહેલાં ગરમે ગરમ થેપલા ને ચટણી ખાંડ નાખી, હા ચટણી તો હોય જ. ચટણી ખંડાઈ ગઈ છે એટલે ચા ને થેપલા ને એવું ખાઈ લઈ. તો પહોંચી ગયા અમે અને કાર્યક્રમમાં એવો છે મેજિસ્ટિકા ફાર્મ છે અને પ્રોગ્રામ છે ભજનનો. આમ તો શું છે લગ્નમાં રિસેપ્શનમાં તો પેલા બધામાં તો બહુ ગયા હોય ડાયરામાંથી, પણ સ્પેશિયલ બધા અલગ અલગ કલાકારો છે અને ભજનનો કાર્યક્રમ છે. અને બે જણા જે બીજા આવે છે, કોણ આવે છે એ તમને આગળ બતાવી. અને જવડો ફાર્મ છે. ફાર્મ તો તમે આમ તો આગળના લગ્નના બ્લોગમાં તો જોઈ જશે. અહીંથી એન્ટ્રી છે અને આગળ અંદર જઈને જોઈ કોણ કલાકારો આવે છે. આવો આવો, જય શ્રી કૃષ્ણ. દાદા દિવસે કેમ ના કે દુના મેળા નહોતા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છે પહેલા? જય શ્રી કૃષ્ણ. હા નહીં દેખી હમણાં કે દુના નહોતા મેળા. ક્યાં બહાર ગયા હતા કે બહાર ગયા હતા કે એટલે કેટલા દી ગયા એ ખબર છે? કેટલા 2 દી થઈ ગયા. તમે કે કેદારનાથ જાત્રા કરવા ગયા હતા ને ક્યાંક તમે? અમે હતા, આપણે ભેગા જ હતા. ક્યાં છે કરધણી? તો આજ બધાને ભક્તિ આમ સમરા કાઢી જવાની છે. ભજન સાંભળે ને. કોણ છે કલાકારો? કોઈને ખબર છે કલાકારો કોણ? હા નૈતિક ને ખબર? નૈતિક હે? બસ તમે લીધો કે ન લીધો? અમારે લેવાનો છે. અમારે હમણાં કીધું નથી બહેનો. જાનુબેન આવી ગયા છે અને જાનુબેનને છે ને એક ફરિયાદ કરવાની છે. એ છે ને વારે કરતે રોજ કંઈક ને કંઈક બનાવવું હોય એટલે ફોન કર્યા કરે. તમ કરો ને, મેં ક્યાં ના પાડી? હે મેં ક્યાં ના પાડી? તમ કરો. અમને છે ને યાદ ન રહે ફોન કરવાનું, અને એને છે ને તરત યાદ હોય. કોકો પીતી હોય, મુંશિયમ ખાતી હોય, કાંઈ કંઈ હોય ને એટલે તરત ફોન કરે. તો વારો કાઢવાનો છે તારો જોતો. અહીંથી છે ને VIP એન્ટ્રીના પાસ લેવાના છે. અમારે વિડીયો ઉતારો ભાઈ. અમારે બધા આ શેમાં આવશે તમારો વિડીયો? હે તો ભાઈ છે ને અમારો વિડીયો ઉતારતા હતા ને આ ભજનવાળા પ્રોગ્રામવાળા તરફથી છે. એને થોડુંક માર્કેટિંગ કરી નાખ્યું. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહી દીધું એટલે ઘણા જે કાંઈ થોડી ઘણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની એટલી થઈ જાય ને. હાલો ભાઈ, એ ફટોત કોક બાંધજો. કાકા બરજીતાને શું ક્યાંનો ડકો હાલે છે? નાવાની વાત હાલે છે. નહીં, VIP પાસની હાલે છે. તમે એવું કીધું કે નહીં, મેં તમને આમ પાસનું સેટિંગ કરી દીધું એવું કીધું. ભાઈ આ પાસ છે ને આપણને ધર્મેશ કુમાર આપ્યા છે, એને કોઈ બીજા આપ્યા છે. એ તમારે ન જવાનું, હું તમને આપું એનું ખાલી કહેવાનું હોય. કાંઈ નહીં ભાઈ, એને છે ને કોઈ નથી આપ્યા, પણ એને અમને આમ જો તોફાને જો એને અમને આપ્યા છે. અને જો ઓહો ભાઈ, અને અંદર આગળ એન્ટ્રી કરીએ ને તો ઘણા ખરા મહેમાન તો આવી ગયા ને સીટિંગ તો બહુ વધારે છે. જો આ પટ્ટી હોય ને, પટ્ટીવાળાને છે ને એ VIPમાં સોફા જવાનું છે. અને આ છે આખું ખુરશી. હવે આ કેટલાક આવે છે જોઈ, લગભગ તો ફૂલે ફૂલ ભરાઈ જવું જોઈએ. આપણે મેડિટેશનની શરૂઆત કરીએ. આવો આગળ હો. સરસ શ્રોતાઓ આવી બધા હારે જ બે જાય જો. તો આવનારો થોડો સમય મસ્ત આવું કંઈક આપની આસપાસ શક્ય છે કે અવરજવર ચાલુ હોય, આગળ જાય પણ કલાકાર શક્ય ભજન કીર્તન થોડાક તમને સારા હોય ને એકાગ્ર રહેવાનું ઓલા બિચારા છે ને ધ્યાન કરવાનું કહે છે. અને જાનવડી બાજુ બેઠી બેઠી અને બાઇક કાઢે છે અને કરવા કરે છે કે એને એમ કરવાનું છે. કુડ આપ સારા સ્પંદનને અનુભવી રહ્યા છો. નામ આવશે એ ભય, ઓછી અસુખ,
शिव शिव शम्भो शिव 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 शम्भो शिव 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 शम्भो शिव 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 शम्भो शिव 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 शम्भो કે છેલ્લે સુધી આટલો જ પ્રેમ આપતા રહેજો, કેમ કે ઘણા બધા એવા ભજનો જે આપણા વડીલોના મોઢે આપણે સાંભળેલા હશે અને પછી બહુ મોટો એક ગેપ આવી ગયો હશે, કેમ કે ક્યાંક આપણે આધુનિક થવાના ચક્કરમાં ફસાઈ ગયા હતા, એમાંથી અત્યારે નીકળી રહ્યા છીએ. કેમ કે પાશ્ચાત્ય સંસ્કૃતિનું કંઈ ખરાબ નથી, પણ આપણે જે લીધું છે એ વિચારા વગરનું લીધું છે, કેમ કે આપણું જ બધું લઈ અને એ લોકો પાછું લાવી રહ્યા છે. યોગને યોગા કરીને આપ્યું તો આપણે બહુ રાજી ખુશી એને માણી રહ્યા છીએ. ત્યારે હવે આપણે એમને ભજન જેમિંગ આપવાનું છે, જેથી નવી પેઢી સુધી આ બધું પહોંચવું થાય. તો એ બધા ભજન જેને આપણે હંમેશા સાંભળ્યા છે એને નવા ભાગા નવા એરેન્જમેન્ટ સાથે આપણા તરફ તબધું મ્યુઝિકના કલાકારો લાવી રહ્યા છે. આવો હવે પછીની પ્રસ્તુતિ માણીએ. One last time, please, જોરથી સુરતવાળા અહીં નો તમે બધા બહુ સુરમાં તો અને મસ્તીથી ગાવશો. ક્યાં અને હવે મજાની વાત એ છે કે આપણા સૌનું દિલ જેમણે જીત્યું છે. ગુજરાતી ફિલ્મોમાં એટલા સરસ મજાના ગીતો ઉપસ્થિત છે અને બહુ પ્રાઉડલી એવું કહી શકીએ કે તકધુમ મ્યુઝિકના એક એવા અદ્ભુત મેમ્બર જેમના સંગીતનો જાદુ હંમેશા આપણા દિલો દિમાગ ઉપર છવાયેલો રહે છે. આજે સરસ મજાના ભજનની પ્રસ્તુતિ કરવા માટે આવી રહ્યા છે. એકવાર તાળીઓથી સ્વાગત કરીએ ડૉક્ટર કેદાર ઉપાધ્યાય. અને થોડી જ ક્ષણોમાં આપણે જ્યારે એમને માણતા હશું એ દરમિયાનમાં જ કદાચ આપણી વચ્ચે ઉપસ્થિત થશે
ખૂબ જ મોટું નામ અને ખૂબ જ ઉમદા કલાકાર હરગુન કૌર થોડી જ ક્ષણોમાં આપણી સાથે અહીં જોડાશે. એમને પણ આપણે માણવાના છે, પણ એ પહેલા એમના સુરોનો જાદુ અહીંથી ફેલાવા જઈ રહ્યો છે. આવો સાંભળીએ ડૉક્ટર કેદાર ઉપાધ્યાયને. જય હનુમાન જ્ઞાન कांधे बोझ जने उसाजे कर सुवर्ण केसरी नंदन तेज प्रताप महाजगवंदन रामानि गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि रंग जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र मेघाज समारे मारे सजीवन लखन जियारे श्री रघुवीर हर सिरनारे रघुपति कीन्हे बहुत बड़ाई सुरत सियावर समुलाए सहस्र बदन तुमरो यश गावे हस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित सीता सहित हृदय बसु सुरभूमि सियावर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की बोलो भाई सब संतन की सद्गुरु महाराज की जय. ડરપોક ન હોવું જોઈએ, કેમ કે એને હનુમાન ચાલીસા આવડતી હોવી જોઈએ સાહેબ. આપ સૌને વિનંતી છે કે બાળકોની સાથે બેસી અને આનું પઠન કરજો. જોજો એ પેલું એન્ઝાયટી, ડિપ્રેશન આ બધું બહુ જલ્દી દૂર થઈ જશે. અને હવે જ્યારે આપણે હનુમાનને યાદ કર્યા તો એના આરાધ્ય એવા ભગવાન શ્રી રામને યાદ કરીએ અને ત્યારબાદ આજના આ ભક્તિ રસને જ્યારે આગળ વધારી રહ્યા છીએ થોડી જ ક્ષણોમાં, એટલે કે આ પ્રસ્તુતિ शिव कैलाशों के वासी धौली धारों के राजा शंकर शंकर
સુરત વાહ દાખલાવાળા હાથ ઉપર કરજો દાખલા વંશ મળશે લોક લાગણી એ સુરત આટલો બધો પ્રેમ આપી રહ્યું છે યાર એમને કેમ ના પણ આ લોકોની એનર્જી મેચ કરવી પડે ઓ ભાઈ સુરત આર યુ રેડી then let's go for દાખલા ઓ શંકર એક મિનિટ ભાઈ એક મિનિટ
હજી એમ તો ચાલુ છે પણ પછી ગરબા ચાલુ કર્યા ને એટલે કીધું આપણે નીકળી ગઈ. કેવી મજા આવી? બહુ જ મજા આવી. એમ ને છોકરાઓ ગરબા લીધા ને આપણે જોયા. ખરેખર આમ નાનું આવી ને હું જાત. ધાર્યું નહોતું કે ભજનમાં એટલો પબ્લિક થાય એવું. અને ગરબા ફૂલે લેવા આવી ને તો હું ન. હા એટલે ફૂલે ફૂલ. તાર કેવું એ ચાલુ તું કેમ ન ગઈ? મામી હાલો યાર. કામરેજથી આગળ મીરામાં છે. એટલે ખરેખર ભજનના કાર્યક્રમમાં આમ તો આવી બહુ મજા. આમ તો તમે બધા આગળના વિડીયો તો જોયા છે લગભગ તો બધું મૂકેલું છે. ખાલી ગરબા લેવા નહોતા ગયા. આ બે ગયા હતા જો આ બે છોકરાઓ ગરબા લીધા. આ તો નીકળી ગયો. ઈ આવ્યા હોય ને ઈ કે ગોળા નહોતું ઘણા ઈ આવ્યા હતા સારું થઈ ગયું ગોળા ભૂલાઈ જાય દુખાવો. કોકને કેવું હોય તો જ હોશિયાર છે. કોને કેવું કોકને કોને કીધું મેં ગોઠણનું કોકને કેવું હોય ને પણ મેં ક્યાં કોઈથી ગરબા રોકતા જો હવે તમે કેમ હાલો છો એ તાર મમ્મી કે કેમ હાલે બતાવે. તો આવું છે ભાઈ. કોકને ગોઠણ દુખે છે ને કોકને ગોળા દુખે છે. તો હવે જવું છે કે પછી જાનો છે કાંઈ કોકોનો કેવો કાંઈ પ્રોગ્રામ તો કયો તમને ખબર પડે. ઘણા છે હે એટલે તો હું તમને કહું છું. તમારે લઈ જવાના નહીં તો પછી ક્યારેક વાત હાલો. હાલો આવજો જાનો બેન આવજો. એની ગાડી આમ છે. તો હવે બધા જ હાલો ને. જઈ ઘરે. ત્યાં લગન તો હથવારો થાય. ઓલું એમ થાય ઓલો ડ્રાઈવર ગાડી લેવા જાય છે ને જેવું. તો હવે છે ને જઈ ઘરે અને આજનો વ્લોગ જો અહીંયા પૂરો કરીએ. તમને ગેમ હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો. સારું ચાલો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.